નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. પાટણમાં પેપર ચેક કરવા વિદ્યાર્થિનીને ઘરે બોલાવી બરઇરાદાથી સ્પર્શ કરતા શિક્ષકને લોકોએ જાહેરમાં મેથી પાક ચખાડ્યો. પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે શાળાના પેપર તપાસવા માટે પોતાની શાળાની એક વિદ્યાર્થિનીને ઘરે બોલાવી હતી. જે બાદ તેને બરઇરાદાથી ટચ કરી છેડતી કરી હતી, જેથી ચકચાર મચી હતી. પેપર આપવાનું કહી લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં બળજબરી કરવાનો પ્રયાસ કરતા ગભરાઈ ગયેલી વિદ્યાર્થિની ત્યાંથી ભાગી છૂટી હતી. રસ્તા પર આવ્યા બાદ અન્ય લોકો અને માતા પિતાને ફોન પર જાણ કરી હતી. આ ઘટનાના પગલે હોબાળો થતાં લોકોએ જાહેરમાં જ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસ શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પોલીસે પીડિત વિદ્યાર્થિનીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સમીના વરાના નજીક પૂરપાટ જતા પિકઅપ ડાલાનું ટાયર ફાટતા પલટી મારી. હાઈવે પર જીરાની બોરીઓ પથરાઈ જતા રસ્તો જામ થઈ ગયો હતો. પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે માર્ગ પર સવારે જીરાની બોરીઓ ભરીને પસાર થઈ રહેલ પિકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પિકઅપ ડાલામાં ભરેલા જીરાની બોરીઓ રોડ પર વેરણછેરણ થતાં ખેડૂતને નુકસાન થવા પામ્યું હતું. ગાંધીનગર સિવિલના ગાયનેક વિભાગના ડેમો રૂમમાં એસીમાં આગ લાગતા દોડધામ મચી. સલામતીના ભાગરૂપે વિભાગ ખાલી કરાવવામાં આવ્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ગાયનેક વિભાગની ઓપીડી પાસેના ડેમોન્સ્ટ્રેશન રૂમના એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે સલામતીના ભાગરૂપે ગાયનેક વિભાગના તમામ સ્ટાફ, દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક મંચ ઉપર હાજર રહ્યા. વિસનગરમાં પાલડી ચોકડી ખાતે વિસનગર શહેર અને તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજના 101 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં સમૂહ લગ્નમાં મહેસાણા લોકસભા સીટના કોંગ્રેસ ભાજપના ઉમેદવાર એક મંચ ઉપર હાજર જોવા મળ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.